કેશોદ નગરપાલિકા દ્વારા 3.25 કરોડ રૂપિયા એક જ વર્ષની અંદર શાસકોએ અને પાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ જે ખિસ્સામાં નાખ્યા છે એ મજૂર મંડળીના નામે આ પૈસા એટલે કે કૌભાંડની વસૂલાત કરવામાં આવે છે। કેશોદની જનતાએ નાણાકીય વર્ષ 2023-24માં 8.25 કરોડ રૂપિયાની જે રકમ વેરાની રકમ છે એમાંથી જે વસૂલાત થાય એ વસૂલાતમાંથી મજૂર મંડળીને દર મહિને 40 લાખથી લઈ અને 48 લાખ રૂપિયા સુધીના પગારો ચૂકવવામાં આવ્યા છે। જે આરટીઆઈ હેઠળ માહિતી મને મળી છે, ઓન રેકોર્ડની વાત કરું છું, એમાં જે જુદા જુદા શાખા એટલે કે રોશની શાખા, પાણી શાખા, સેનેટરી શાખા, જેસીબી ટ્રેક્ટરના ડ્રાઈવરો, આવા જરૂરિયાત મુજબના માણસો પાલિકા મંડળી પાસેથી માણસો પૂરા પાડતી હોય, પરંતુ એક વ્યક્તિના 585 લેખે 275 લોકોના નામે પગાર ઉધારાય છે। એમાંથી 50% લોકો કાર્યરત નથી અને 50% લોકો જે છે એના મળતિયાઓ છે એની પાસેથી પૈસા પાછા લઈ લેવામાં આવે છે। એ ખરેખર ત્યાં પાલિકામાં મજૂર તરીકે કામ જ નથી કરતો, એ ક્યાંક બિઝનેસમેન છે, ક્યાંક નાનો મોટો ધંધો કરે છે, જુનાગઢ જિલ્લાની બહાર રહે છે, યા તો કોઈ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। આવા 18 વર્ષથી ઉપરના લોકોના નામે પગાર ઉધારી અને 50% રકમ લઈ લેવામાં આવે છે। જ્યારે આ નવી બોડી કાર્યરત થઈ ત્યારે મેનફોર્સ સિક્યુરિટી નામની એજન્સી કામ કરતી હતી। એ મેનફોર્સ સિક્યુરિટીને 3 વર્ષનો આપેલો જે કોન્ટ્રાક્ટ હતો એ ટેન્ડર જાહેર નિવિદાથી કરવામાં આવ્યો હતો, એને હટાવી કોઈ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર હાલની અમર મહિલા મંડળીને કાર્યરત કરી દેવામાં આવી। તમે ટેન્ડર પ્રક્રિયા વગર આવી કામગીરી કેવી રીતે કરી શકો? આ તો જનતાના પૈસા છે। આવનારા સમયમાં અમે જે વિગતો માંગી છે એ ઉપલબ્ધ નહીં થાય તો અમે આયોગમાં તો અપીલ કરી છે, આયોગ પાછી અમે હાઈકોર્ટમાં જશું અને આ ઓછામાં ઓછો 1.5-2 વર્ષના સમયગાળા પછી પણ અમે આ વાત છોડવાના નથી, કેમ કે આ રેકર્ડ છે એ બેંક થ્રુ પગાર થાય છે। આવી રીતે ખોટા પૈસા લોકોના 3.25 કરોડ રૂપિયા તમે ભાગબટાઈ કરી લો। કેશોદની જનતાને વેરાની રકમ ઘટાડવાને બદલે તમે વસૂલાત કરીને આ પૈસા તમે તમારા ઘરે કેવી રીતે લઈ જઈ શકો? તમને એમ છે કે આજે 2-5 મહિનાની અંદર આ વાત છે એ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જાય? આ રેકર્ડ આધારિત વાત છે, 1.5-2 વર્ષ પછી પણ આ જાગશે। અમે ખૂબ ધીરજ સાથે ને સંયમ સાથે અમારી વાત છે અમે આગળ વધારવાના છીએ। હા, હું મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહું કે અમે જે જુદી જુદી માહિતીઓ માંગી છે એમાં જે અમે રેકર્ડ એકઠું કર્યું છે એમાં ઘણા લોકોએ અમને એફિડેવિટ પણ કરી દીધા છે, પણ હાલ અમે જો બધું જ સંપૂર્ણ મીડિયાની સમક્ષ રજૂ કરશું તો એ ધાક ધમકી પ્રલોભન આપી અને લોકોને દબાવવાનો પ્રયત્ન કરશે। એટલે મેં મીડિયાની સમક્ષ એક નાનકડો પુરાવો આપ્યો છે કેવી રીતે પૈસા એકાઉન્ટમાં જમા થાય છે। હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું કે પાલિકા અને પાલિકાના કર્મચારીઓ જો આ કૌભાંડ ના કર્યું હોય, દૂધે ધોયેલા હોય અને હું ખોટો હોય, માત્ર મારા આક્ષેપ હોય, તો કેશોદની જનતાને બોલાવી અને કોઈ નક્કી કરો એક સ્થળ ઉપર કેશોદના મીડિયાને સાથે રાખી કેશોદના પાલિકાના કર્મચારીઓ અને સત્તાધીશો એના ચોપડાઓ લઈને આવે। તમે જે બેંક થ્રુ પગાર કર્યા છે એના સ્ટેટમેન્ટો ચીફ ઓફિસર એમના સહી સિક્કા સાથે મને આપે તો તારીખ તમારી, સ્થળ તમારું, સમય તમારો, કેશોદની જનતા સમક્ષ આવવા માટે તૈયાર છું। જો હું ખોટો હોઈશ તો કેશોદની જનતાની માફી માંગીને આજીવન કેશોદ છોડી દઈશ। કેશોદની ધરતી ઉપર ક્યારે પગ નહીં મૂકું આ કૌભાંડમાં હું ખોટો હોઈશ તો। બાકી તમે 3.25 કરોડ રૂપિયા કેશોદની જનતાના ખિસ્સામાં નાખી ગયા છો। આજે હું ભાગ 1 લઈને આવ્યો છું। આવનારા સમયમાં હું પેલા બોલ્યો હતો કે તમે 20 કરોડ રૂપિયા ખાધા છે, એ 20 કરોડ રૂપિયા કેવી રીતે ખાધા છે એ ભાગ 2માં પણ હું પ્રસ્તુત કરવાનો છું, ત્યારબાદ ભાગ 3 પણ પ્રસ્તુત કરવાનો છું। એટલે આજે હું મીડિયાની સમક્ષ માત્ર ને માત્ર મજૂર મંડળી દ્વારા પૂરા પડાતા માણસોના ખાતામાં જે કામ નથી કરતા તેમ છતાંય પગાર નાખવામાં આવે છે અને 50% રકમ લઈ લેવામાં આવે છે એની વાત મીડિયાની સમક્ષ મેં રજૂ કરી છે। કર્મચારીઓ છે સ્મશાનની અંદર 11 કર્મચારીઓ ઉધારવામાં આવે છે। તમારા મારા કે કોઈના સ્વજનો મૃત્યુ પામ્યા હોય ત્યારે સ્મશાન યાત્રા જાય ત્યારે તમને 11 માણસો કોઈ કાર્યરત દેખાય છે? 11 તો બહુ ઓછી વાત છે, પણ એ સિવાય એ લોકોએ જુદી જુદી શાખામાં માણસો કાર્યરત છે એ હું સ્વીકારી લઉં છું કે જુદી જુદી શાખામાં કાર્યરત હશે, પણ એ સિવાયના 55 થી 60 માણસો કાયમી બીજી શાખામાં કામ કરે છે એવું બિલ ઉધારી દેવામાં આવ્યું। તમે જુદી જુદી શાખાના બિલ તો ઉધાર જ છો, એ સિવાયની બીજી શાખા। પછી પાલિકાની અંદર ટોટલ 155 કર્મચારીઓ કાયમી, હંગામી ધોરણે અને સફાઈ કામદાર
આ આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીમાં મને જવાબ આપ્યો 155 લોકો કાર્યરત છે. એમ છતાં બીજા 60 થી 70 લોકો ઓફિસ કાર્યરત માટે જરૂરિયાત હોય એવાના નામે બિલો નાખવામાં આવે છે. 155 સહિત તો તમારી કેશોદમાં બીજી કઈ ઓફિસ છે? તમે આખી પાલિકાની અંદર 60 માણસો સમાઈ શકે એવી જગ્યા નથી. અને એ સિવાય કર્મચારીનો પગાર થાય એ સિવાયના 60 લોકોના પગાર તમે ઉધારો છો. એના નામ જાહેર કરો. તમારામાં પ્રામાણિકતા હોય તો તમે આ મજૂર મંડળીના 48 લાખ રૂપિયા કયા કયા વ્યક્તિને ચૂકવાય છે એના નામ તમે શા માટે જાહેર નથી કરતા? એના નામ જાહેર કરો. ખરેખર ડમી જે રાખવાનું છે એમાં પાલિકાએ અને એજન્સીએ જે કરાર કર્યો છે એ કરારની અંદર જોગવાઈ છે કે એમનું પાન કાર્ડ કે આધાર કાર્ડ અને બેંક પાસબુક, કેમ કે જો પગાર કરે છે, આ પગાર કરે છે તો આજે અમર મહિલા મંડળી છે એ પગાર નાખે છે જે વ્યક્તિના ખાતામાં, એની પાસે બેંક એકાઉન્ટની ડિટેલ હોય તો જ નાખી શકે. આ તો ઓન રેકોર્ડ આધારિત છે. શા માટે તમે નથી આપતા મને માહિતી? તમને ખબર છે કે આપણે ખોટા માણસોના નામે 25-25 લાખ રૂપિયા નાખીને આપણે એ પૈસા પાછા લઈ લીધા છે. આમાં 120 ઓછામાં ઓછા 120 લોકો ના નામે ખોટો પગાર જાય છે. 120 લોકોને જેલમાં જવાની તૈયારી રાખવાની છે. ખોટો પગાર લેતા હોય મહેરબાની કરીને બંધ કરી દેજો. આ વાત છે એ અહીંથી પૂરી નહીં થાય. આવનારા 2 વર્ષ સુધીનો આ સમયગાળાની લડાઈ ચાલુ રહેશે. ભરતભાઈ, આપણે મંડળી છે એ સ્વતંત્ર છે, પાલિકામાં દોષિત નથી એવું કરવા માટે થઈને મંડળીને તમામ રકમ ચૂકવી દેવામાં આવે છે. મંડળી પછી અન્ય કામદારોને ઓકે છે, માત્ર મંડળી જ દંડાશે, પાલિકાના કોઈ સદસ્યો કે કોઈ અધિકારીઓ પદાધિકારી નહીં દંડાય, તો એ બાબત શું છે? પાલિકા એ જુદી જુદી શાખાઓ મુજબ એક ડિમાન્ડ કરવાની છે. એના કરારનામાની અંદર લખેલું છે. આ અંગે મેં એક માહિતી આરટીઆઈ મારી પેન્ડિંગ છે. મારી 27 જેટલી આરટીઆઈઓ છે.